હા, બાબા રામદેવ મને બહુ ગમે યાર, એવા યોગા કરાવતા હોય. એમાં એક દાદા તમને કહું, રૂમમાં 70 વર્ષે રૂમમાંથી માલપા બાવણું બંધ કરીને યોગા કરતા હતા. અને 70 વર્ષે હાડકા ડોંઢવાઈ ગયા હોય. અમુક ઉંમરે અમુક થાય, અમુક જો દાંત હોય ત્યાં સુધી ડાળિયા ખવાય. ઘણા નથી કહેતા કે છોકરા બગડી ગયા ને રખડે, તો એ અત્યારે જ રખડે. 70 વર્ષ થાય પછી હું લાકડીને ટેક ટેક ડગુ ડગુ ડગુ. અમુક ઉંમર હોય સાહેબ. અને યુવાન મિત્રોને બીજું કહું, સમયની સાથે બધું કરો સાહેબ. હું યુવાન છું, ના નથી, પણ આમ જો એક આપણા બાપાને પરવડે એટલું. હમણાં એક છોકરાને બાપાને કીધું, પપ્પા 300 સીસી ધૂમ બાઇક લઈ દો. ત્યાં બાપ કે ન લઈ દઉં, 150 સીસી લઈ દઉં. કે હું કામ? કે બટા આપણે સીસી પ્રમાણે સીસી રખાય. વાત સમજવા જેવી છે. આપણા ગઢિયા એમ કહેતા પછેડી એવડી હોડ કરાય કે નહીં પપ્પા 300 સીસી વાળું મોટરસાયકલ લઈ દો. એ કે નહીં 150 સીસી વાળું લઈ દો. એ કે પપ્પા તમે લોભિયા છો. એ કે લોભિયો નથી. તો તમે 150 સીસી વાળું શું કામ લેવાનું કયો? એ કે બટા તને 150 સીસી વાળું લઈ દો મોટરસાયકલ કે 300 સીસી વાળું? તારે દોડવાનું તો 120 સીસી ની સ્કૂટી વાહે જ હોય ને. ભાઈ ભાઈ સમજાય તો આંકલો પડકાર દેજો. હા, તારે દોડવાનું તો કે 100 સીસી ની 120 સીસી ની સ્કૂટી વાહે ધીમે 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 ધીમે. અમુક રવિવારે કાંઈ ન હોય તો ગ્રીનલેન્ડ આટા મારતા હોય. હા હા, એ નામ તો કોઈ નથી દેવું, બધા આમાં હવ આવી જાય. અને તો હવે અમે આ ટેજ ઉપર બોલીએ એટલે બાકી આપણે હવ જીવનમાં એક ભાગ તો આવ્યો જ હોય ને. હા એ ભાઈ હું તમને કહું, આમ જો મહેનત કરો ને વાંધો નહીં, પણ ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં બહુ ધ્યાન રાખજો. મારું બેટું આપણે 2 વર્ષ રિંકલ સમજીને મહેનત કરીને રગો નીકળે, પછી આપણા કાળજામાંથી જે હરાપ નીકળે. બહુ ધ્યાન રાખવું યાર ઇન્સ્ટાગ્રામમાં. એક બેનો ને 2 હાથ જોડીને, ત્રીજા 2 હાથ ને માથું જોડીને વિનંતી કરું, એ ધણીને નામથી બોલાવો ત્યાં સુધી વાંધો નથી. એક જમાનો હતો ધણીને નામથી ન બોલાવતા. ચા આવી ભાઈ? મારે રાજુલા પાસે ઈંડોડા શાહની હોટલ હતી હો. અને આ દેશના શાહ વાળાને તો તમે સારી રીતે ઓળખો છો ને. મારે જે કે ભાઈ રાજુલા, અમરેલી જિલ્લો રાજુલા પાસે ઈંડોડા, હજી ત્યાં અમારી હોટલ છે, મેં આપી દીધી. મારે શાની હોટલ હતી. હે મારું ઝોલાપર, રાજુલા તાલુકો, ખાંભા રાજુલા. હા, કાઠિયાવાડી ક્યાંય પાછો પડે નહીં ઘર સિવાય. ઘેરે બાપા હરોડી નાખે, બીજું કાંઈ નહીં. એક ભાઈ મને કે તમે સૌરાષ્ટ્રના બહુ કેમ વખાણ કરો? મેં કીધું મને બીજી ખબર નથી, પણ સૌરાષ્ટ્રને સૌરાષ્ટ્ર કહેવાય. એક રાષ્ટ્ર હોય ને એને દેશ કહેવાય, પણ સૌરાષ્ટ્ર જેની અંદર આવી જાય ને એ મારું સૌરાષ્ટ્ર સાહેબ. હા, અને આપણી આની ભાષા જ છે. એકવાર તાળીથી બધાવો એકવાર આપણા કાઠિયાવાડને. નરસૈયોને દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાડી છે, ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે, એની ડણકું કાઠિયાવાડી છે. પરબ સતાધાર વીરપુર પાળિયાદ અને બગદાણે હરિહરનો હાથ પડે ને એ રોટલો અમારો કાઠિયાવાડી છે, એ રોટલો અમારો કાઠિયાવાડી છે. એ નોટમાં જેનો ફોટો એ મહાત્મા ગાંધી બાપુ કાઠિયાવાડી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ઈ કાઠિયાવાડી. હે વિચાર તો કરો, સૌરાષ્ટ્ર છે એની મજા. એમાં અત્યારે આપણા 2 ગુજરાતી. હા, એવા આખા વિશ્વમાં છે ને. હવે તમે જોજો 2024માં મોદી સાહેબ આવવાના જ છે. એ આવશે ને એટલે આપણે લંડન ને અમેરિકા નહીં જવું પડે. લંડનના ભૂરિયા અહીંયા રિક્ષા આંકવા આવશે. હાલો ભાગ 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 મગનભાઈ ગોલીડા હાનમટિયા 5 રૂપિયા ભાગ 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 બેસી જાઓ. એ સકડો આંકશે ભૂરિયા, અને ભૂરિયું બાયું હવારે અહીં કસરો વાળવા આવશે. પછી આપણે બધા વહેલા જાગશું. એ કસરાની ડોલું દેવા ડાયા થામાં હું શું જોવે, અમુક આમ હું શું જોવે ને અમારા વાળા કે. એટલે વાત એ કરતો હતો કે બહેનો બધી દયા છે અને પુરુષો બધા જેઠાલાલ છે. અને એક એનાથી અઘરામઘરી જોક્સ કહું તો આ તારક મહેતાની સિરિયલ બધા બહેનો બહુ જોવે. સાચી વાત બહેનો? હા હા, શું કામ ખબર? ઈ સિરિયલમાં હાહુ નથી. આ રગજડી ગઈ મને બોલો એ આખી સિરિયલમાં. અને ઈ સિરિયલ બહુ ઉપડી. એનું કારણ શું ખબર? ઈ જેને બનાવીને અટક મોદી છે. અને બેનો બીજી એક આનંદની વાત કહું, આમાં મજા આવે તાળી પડજો, આંકલો કોટ પર કરો, જે મજા તમારી મોજ. બીજી વાત તમને કહું, અઘરી વાત છે, સમજાઈ જાય છે, સમજાય તમારા ભાગ, ન સમજાય મારા ભાગ. ઈ સિરિયલ હું બહુ જોઉં. હા, એકાદો એપિસોડ હોય જોઈ તો બીજી વાર ડી લાઈવ હોય ઈ જો. શું કામ ખબર? હું એમાં અયરની ને બબીતાની જોડી જોઉં ને એટલે હું રાજી બહુ થાવ છે કે ભાઈ મને એમ થાય દેર હે. વાહ વાહ વાહ, જો અમારા કલાકારોને એટલી મોજ આવે ને એટલે આ સફળ કાર્યક્રમ. હા, એટલે હું ઈ જોઉં ને તો મને એમ થાય કે દેર હે, અંધે બહુ વાટ ન જોયું આમને બત્રી ત્યાં. હા, ખાસ જેટલા મિત્રો છે ને ખાસ કહું, અને જોવા જાવ ને ભાઈ તમે જેટલા કોઈ પણ અત્યારે તમે જોવા જાવ, મેં પેલા કીધું હતું ને અત્યારે મેકઅપનો એવો જમાનો છે. અને બહેનોને ખાસ વિનંતી કરું, મેકઅપ બહુ ઓછો કરવો. હા હા, એટલા એક ભાઈના તો લગ્ન છે ને, લગ્નના 10 દી પછી એને, લગ્નના 2 દી પછી એને ઘરવાળાને કીધું કે સ્વીટી અમુક કોઈ પાછા એવા તમને કોઈ નામથી બોલાવતા હોય,
હા, અને બેનોય નામ લે. પહેલા એક જમાનો એવો હતો કે બેનો નામ ન લેતા, પોતાના ઘરવાળાને શું કે ખબર, અમારે ઈ આવ્યા, અમારે ઈ ગયા, અમારે ઈ વાડીએ ગયા, અમારે ઈ નું ભાત લઈને જવાનું છે, અમારે ઈ નો મગજ આમ, અમારે ઈ બોલતા. આખી કક્કા બારખડી માંથી ક ખ ગ ઘ કાંઈ નો લીધું, ઈ લીધું. મને એમ થાય ઢ લીધો હોત તો હોય ઈ જ અમારા ઢ. પણ ઈ કેતા ઈશ્વર પોતાના ધણીને ઈશ્વર સમાન માને. ભારતની નારી કે મારો ધણી છે મારા માટે ઈશ્વર સમાન છે. હવે ઈ થી આગળ આવ્યું શું આવ્યું ખબર, નામ આવ્યું. નામ લે મહેશ, કલ્પેશ. ત્યાં તો કલ્પેશ ભદ્રુક પડતો, મને બોલાયો, તને જ બોલાવે ને, તું જ જોતો અહીંયા હરક પદડો થઈને. હા, ડોલમાં ભરવો પડે એવો ઢીલો થઈ જાય. પછી એનાથી આગળ એક જમાનો આવ્યો, તે શું કે ખબર, બકા. બકો, બકાસુર નામનો રાક્ષસ હતો. હા, અને ઈ આખું બકાસુર ન બોલાય એટલે શોર્ટમાં બકો કહેતા, કે બકા. અમુક અમુક બેનો ઘરવાળાને કે બકો, એ મહેરબાની કરું બકો કોઈને કહેતા નહીં હો. અને બકા પછી આગળ એક શબ્દ આવ્યો, અને હવે એક એવો ગજબ શબ્દ આવ્યો, શું ખબર, બેબી. મેં કાને સાંભળ્યું, એ કે બેબી તમે ચા પીધી? એ કે ના બેબી ચા બનાવી. મારો બેટો ઓલું ઓલીને બેબી કે, ઓલી આને બેબી કે, કોણ કોની બેબી છે એ જ ન ખબર પડે આપણને. હામ હામાં બે એકબીજાને બેબી કે. એટલે આ આખો સમય બદલી ગયો, આખો લગ્ન હવે કેવા થાય. તમે જો અત્યારે લગ્નમાં જઈને તો મજા આવે, પીરો વાળાને જોઈ જોઈ રાજી થાય આપણે. જાનૈયા કેવા છે આપણને એમ થાય, અટવાઈ જાય ઘણી વાર આપણે. એક જગ્યાએ લગ્ન હતા ને, તે લગ્નના મંડપની બહાર, ગેટની બહાર ઓલા ખબર છે કેટરર્સ વાળા મિત્રો, એક હરખી દીકરી હોય, બેયનો ચહેરો એક હરખો હોય ને પરી બનાવીને રાખે બહાર. તો એક દાદા મને કે જો તો બેલડા ની લાગે. મેં બેલડા નથી, આ જ્યાં ઓર્ડર હોય ત્યાં જાય કીધું. કારણ કે આપણું ગામડું છે, એની આખી મજા હોય. હા, અને હવે જેટલા મેં તમને કીધું ને બાકી છે, મેં કીધું જોવા જાઓ ને એટલે એક વિનંતી મેકઅપની ખાસ કરવી. અને આ આપણું પરગણું છે ને, ભાષા હજી આપણને નથી ફાવી. તમે જો આપણે હિન્દી, કાઠિયાવાડી હિન્દી બોલે ને, કે ભાઈ કેવું હિન્દી બોલે. ગીતાબેન હમણાંનો દાખલો કહું, ભાવનગર બાજુ જતો હતો, અમરેલી ઈ પટ્ટા ઉપર, અને એક ટ્રક ડ્રાઈવર હિન્દી અને આપણે એક કાઠિયાવાડી ડ્રાઈવર. કાઠિયાવાડી હિન્દી બોલે કેવી બોલે સાંભળજો. ઓલા જે પંજાબી સામે બહારનો યુપીનો જે ટ્રક ડ્રાઈવર હતો, એની આગળ આપણો કાઠિયાવાડી ટ્રક લઈને જતો. હવે તમે જોજો આપણે હિન્દી કેવી, એ કેવી રીતે સ્પીડમાં બોલે છે સાંભળજો. નવી આઈટમ આવે, તમને મજા આવશે. આગળ આપણો કાઠિયાવાડી ડ્રાઈવર ટ્રકની અચાનક બ્રેક મારી, અને વાહેનો જે પેલો પંજાબનો ડ્રાઈવર હતો ધાડ દઈને ઠાઠા મોરો જીક્યો. ઉતરીને ઓલા સરદારજી કે ક્યાં કરતા હે, બીચ में गड्डी खड़ी कर दी, देखता नहीं है. ओला उतरीने के ऊपर ऊपर मेरी बात सांभळना कि नहीं सांभळना, आडा कुतरा उतरा तो हमको ब्रेक मारना पड़ा, हमको ब्रेक मारना पड़ा, तुमको ठाठेम करना पड़ा. તમે જો કઈક નવું આપું, હે જોજો, હજી તમે જોજો આગળ. એ આડા કૂતરા ઉતરા તો हमको ब्रेक मारना पड़ा, हमको ब्रेक मारना पड़ा, तुमको ठाठे में करना पड़ा. आडी कुतरी थी, कुतरी गलुड़िया धावने थे, वो मर जाती, हमको खराब लगता, तुम ठाठा मारता, हम बांधेगा, तुम बांधेगा, तुम बांधेगा, हम बांधेगा, तुमको लो निकलेगा, हमको नहीं निकलेगा. फिर कहता है काठियावाड़ी मारता है. हाँ, तो मारेगा नहीं तो क्या साटेगा. आडा कुतरा उतरा तो हमको ब्रेक मारना पड़ा, हमको ब्रेक मारना पड़ा, तुमको ठाठे में करना पड़ा. इसमें हमारा तुम्हारा कोई वांक हो तो क्यों, बाकी कजियाना में काળા है. આ આપણી ભાષા છે સાહેબ, હિન્દી છે. અને તમે જુઓ કોરોના હતો ને, અમારે અમદાવાદ આખી અત્યારનો સમય કેવો છે ખબર. જો આઈને મેં વ્યસનની વાત એટલા માટે કરી કે અહીંયા કોઈ નથી. એક વિનંતી કરું કે વ્યસન તો ક્યારેય કરતા જ નહીં. અને વ્યસનમાં થાય કેવું ખરું, મારા અમદાવાદમાં એવું બન્યું, એક ભાઈ પીને ઘેરે આવતા હતા, એટલે મિત્રો હારે બેસી જાય તો થોડું ઘણું લે. એટલે એ પીને આવ્યો ને, ઘરવાળાને ખબર પડી ગઈ, ફેરવીને એક લાફો માર્યો. રોજ પીને આવો એટલે ઓલા બીજે દી શું કર્યું, વરિયાળી ખાધી, સ્પ્રે માર્યો, ડુંગળી ખાધી. ઘટમાંથી આવે, સમજે તમે. આપણે તો જો કે હું તો કોઈ દી નહીં, કોઈ દી નહીં. વિદેશમાં એક વાર કોઈ દી હું ગયો નથી. ગીતાબેન મને આફ્રિકા લઈ ગયા હતા, તે ઓલા આવવા ટાણે એરપોર્ટ ઉપર ગીતાબેનને ઠપકો દીધો. એ કે તમે આવો ભલે પણ અમારો માણસ ભેગો ન લઈ જાઓ. પછી મને લઈ જતા ગીતાબેન. હા, મને મારા પ્રોગ્રામ આમ તો આફ્રિકા, યુગાન્ડા, કેન્યા એ બાજુ બહુ હાલે. હા, ન્યાની છોડ્યું તો બાદ ભરી જાય કે આવડો દેખાવડો અમારા ગામમાં છોકરો જ નહીં થઈ ગયો. આમ મજા આવે, બધા દાંત કાઢતા ને ગીતાબેન, મને બહુ મજા આવે. સવાર હું દાંત કાઢવા કરું, એ બેનો તમને વિનંતી કરું, બે હાથ ને ત્રીજું માથું જોડીને, હાકરિયા હોમવાર થાય, ભાખરિયા થાય કે નો થાય, વડ સાવત્રીના વ્રત થાય કે નો થાય, આને 100 વર્ષ જીવાડવા હોય તો મૌન વ્રત કરો. 100 વર્ષ આપણે થાય ભાઈ. હકીકતમાં તમને કહું, જોજો ઘણા આ તમને જેટલા પુરુષો અહીં બેઠા, બહેનોની વાતો બહુ નથી કરતો હું, આ યાદ આવી એટલે કહું, આ જેટલા પુરુષો અહીં બેઠા, તમને એક વાર લગ્ન પછી એમ કીધું જ હશે, હાસું હોય તાળી પાડજો.
બાકી તમે કઈ મારા માસ્ય નથી, હું કઈ તમારો દુશ્મન નથી. એક વાર તમને કીધું છે, શું કીધું છે ખબર? એ હું આવીને પછી તમારું હોય પીડ્યું. તે તું તારા બાપાને ઘેર હતી ત્યારે હું અમે રાજકોટમાં ગ્રીનલેન્ડ ઉપર ખારસિંગ વેતા, એ ખારીસિંગ ડાળી કોઈ મંગડાળા ખારીસિંગ લેવાય, પૃથ્વીભાઈ ખારીસિંગ, પાણીની બોટલ ભાઈ, શેડીને સોડા બોટલ. તું આવી પછી અમારી જમાવટ થઈ, અને તું આવી પછી અમારી જમાવટ થઈ હોય તો ઓલો સુંદર તારો ભાઈ દર પેલી તારીખે અમારી કહાણી કરે. હા, દરેક ને સુંદર નડતો હોય છે ભાઈ, નડે ને. હા હા, ઈ કે જીજાજી એ વાત ઈ કરતો તો કે મારી બહેનો બધી દયા જેવી છે અને પુરુષો બધા જેઠાલાલ છે. શું કામ ખબર? ઓલી તમારી હાટું માનતા કરે ને આપણો જીવ બબીતામાં જ હોય. એ બબીતા આપણા આમ જો આપણી પેન્ટ પીડા હોય, આપણા ઘરમાં 5 મહેમાન આવે તો બબીતા રાંધવા ન આવે, બબીતા બાયરો બાયર જ આવે. એટલે દયાને હાંસવું અને દયા ઉપર દયા રાખો. હા, દયા. અને બીજી એક વાત કહું, બહેનોની વાત બહુ નથી કરતો પણ હમણાં એક યાદ આવી એટલે, બહેનો તમને ધણી કરતા દીકરો વધારવાલો હોય, આ સાબિતી છે મારી પાસે. હા, ઘરવાળા કરતા પોતાનો દીકરો વધારવાલો હોય. શું કામ ખબર? 3 કલાક બહાર જાય શહેરમાં તો બાજુવાળા એની બેનપણીને કે સ્વીટી હું શોપિંગ કરવા જાઉં છું તો મારા પિંટુડાને 3 કલાક હાંચવજે ને. 3 કલાકમાં એના દીકરાને ચિંતા હોય, 3 કલાક પિંટુડાને રેઢો ન મૂકે, એની બાજુવાળીને દઈને જાય. સાહેબ 8 દી એના બાપના ઘરે આંટો મારવા જાય. કોઈ દી એમ કીધું કે જરાક અમારા પપુડાનું ધ્યાન રાખજો ને હાસવજો? એને ખબર છે ન્યા સિબલી પાસે હસવાનો, એને ખબર હોય બિચારીને કે ન્યા જ હસવાય. એ એક સોસાયટીમાં રાતે 12 વાગે અવાજ આવ્યો, કાલ બોલો છે ને તે બેન કે જાગો જાગો. અમુક ને સવારમાં હુવા ન દે. હા, 9 વાગે બિચારો એવો હૂતો હોય તો શું કે ખબર? ઉઠો ઉઠો ઉઠો. ઓલો માર્કેટમાંથી ઉઠે હિ તને હુરાઈ દે. હા, એટલે હુવા દેવો એટલે બહુ જરૂરી છે. એટલે બેનો સ્ત્રી છે ને શક્તિ છે. મેં કીધું એમ યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. હું હાસ્યમાં ગમે એટલું કહું, સ્ત્રી છે એ જગદંબા છે અને આપણને બધાને પરસા આપ્યા છે. કીધા ખોટી વાત નથી યાર, મને તો બહુ અનુભવ છે ભાઈ. ના 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 ના, ગીતાબેન કે આજથી પ્રોગ્રામ બની તમારા. ના, ગીતાબેનને એકવાર જોરદાર તાળીઓથી વધાવો. આ બધી બેઠું, આ જેટલા બહેનો બેઠા એનો હું એકનો એક ભાઈ બધીને હવા રૂપિયો દેતો જાય. એટલે આ બધી દક્ષિણા દેવી તો 10,000 થાય છે કે ભાઈ. હા, અડધું પોણું પેમેન્ટ એમાં વયું જાય. હા, પણ મજા વાત ઈ કરતો આનંદની વાત. બાળકો અહીંયા બેઠા, અત્યારનું બાળક આખી બહુ મજા આવે. એક છોકરો બાપ દીકરો બે ઘેરે બેઠા હતા ને તે એના બાપા છોકરા હાટું બૂટ લાવ્યા, બૂટ શૂઝ. અત્યારના છોકરાને ભાગમાં આવ્યા, બાકી આપણે તો ઓલી હુળ્યું હોપટ નીકળતી હો ટાયરમાંથી. પેલાનો આખો જમાનો જુદો. અત્યારે બી ભેગું કરી મજા આવે. અત્યારે આપણી પાસે આ મોબાઈલ આવ્યો. હમણાં તો હું પાનના ગલે આવેલો, પૃથ્વીભાઈ પાનના ગલે આવ્યો ને, એટલે પાનના ગલે એટલે મારે આમ માવા વીડી તમાકુનું કોઈ વ્યસન નથી, પણ સવારે 4 વાગે પ્રોગ્રામ કરી ઘરે આવ્યો ને પાનના ગલે આવીને મેં કીધું ભાઈ આપણે સવારે કોકને ઉઠાડવા ઘરે, એની કરતાં મેં કીધું મને મગદાળ ને સિંગ ભજીયાના 2 પેકેટ આપી દે. એટલે મેં એમ કીધું મગદાળ ને સિંગ ભજીયાના 2 પેકેટ આપ્યા. એટલે પછી હું હેઠે ઉતરો ને પગથિયું, મને કે ગ્લાસ કેટલા આપું? મેં કીધું ઓય કલાકાર છું, મને કે એટલે જ પૂછ્યું. અને હકીકત ભાઈ અમારા કલાકાર ગુજરાતમાં કોઈ ખોટી વાત કોઈ હવાર સુધી તો નહીં. અને ઈ આપણે જાહેરમાં કોઈ દી જોઈ. અને બીજી પહેલી વાત તો ગુજરાતમાં મળતું જ નથી ભાઈ, બંધી છે. મારા ગુજરાતના યુવાનો 2024માં હું સાઉથ આફ્રિકા જવાનો છું. મારા ગુજરાતના યુવાનો માટે 2024માં સાઉથ આફ્રિકા જઈ અને મારા ગુજરાતના વાંઢા યુવાનો માટે સાઉથ આફ્રિકાથી સુકન્યા યોજના લાવીને મારા વાંઢાઓને પરણાવી દેવામાં આવશે. હવે 24માં મત પાછા ફાઇનલી ગઈ. હા, એ અમુક તો એવા અભાગ્યા હોય ને એને જુગારમાં રાણી ન આવે. બોલો ના ના, આ હસવા માટે છે, બાકી અમારા માટે બધા હરખા. હા, એ તમારી વાત સાચી છે, અમે તો આનંદ કરીએ છીએ. બાકી બહુ હો અને જો ભાઈ ઈ સરકાર મત આ બધું હાલ. હમણાં એક જણો ચૂંટણી ગયો ને તો આગળ ઉભો તો મતની પેટી કે મેં કીધું ભાઈ જલ્દી મત. મને કે ઉતાવળ નહીં, દેશના ભવિષ્યનો સવાલ છે. ઉતાવળ કરવામાં મારો ભૂલ થાય ને તો ગુજરાત ઊંધું વળી જાય. એટલે કે તું પોતે ઊંધો વળી જાય કાંઈ નહીં અહીંયા. અને અત્યારે કેવી જમાવટ, દેવોમાં ઇન્દ્ર, ક્રિકેટમાં મહેન્દ્ર, યુપીમાં યોગેન્દ્ર.
દિલ્હીમાં નરેન્દ્ર, ગુજરાતમાં ભૂપેન્દ્ર, રૂપાણી સાહેબના જય જિનેન્દ્ર. આપણે આનંદ કરવાનો, બાકી એ હવનું હવને મુબારક. અમારા માટે મોટામાં મોટી સરકાર વાસંગી દાદાની સરકાર, રામની સરકાર. રાજકારણ કરતા રામ કારણ મોટું. પણ ભાઈ એક વાત ફાઇનલ આવશે તો હા આનંદની વાત છે. આપણે કોઈ બાકી એક શેર તમને કહું, ભગવા છાયા હે और भगवा छाएगा, भगवा छाया है और भगवा छाएगा. 2024 में पीएम तो मोदी ही आएगा. મજા આવે, મને બહુ ગમે મોદી સાહેબ. હા, અને આમ જો ગુજરાત આખું કેવું છે, આપણા આખા ગુજરાતની જમાવટ છે સાહેબ. ઓલો વાત ઈ કરતો હતો, ઓલો જણો થોડુંક પીને આવે, એટલે પીને આવ્યો ને ઘરવાળી એક લાફો માર્યો. તમે પીને આવ્યા, બીજે દિવસે ઓલા વરિયાળી ખાધી તોય ખબર પડી ગઈ, પાછો લાફો માર્યો કે આજે તું પીને આવ્યો. ત્રીજે દી પીને આવ્યો ને ઓલાને એમ થયું કે આજ ખબર ન પડે, એના માટે 4 કલાક વહેલા લઈ લેવું, મોઢામાં સ્પ્રે મારી દેવો, બ્રશ કરવું, 4 કલાક વહેલા લઈ લીધું. અને ઈ ઘેરે આવ્યો ને ત્રીજે દિવસે ઓલીને ખબર પડી ગઈ, ફેરવીને 2 ફડાકા કાન ઉપર માર્યા. ઓલો કે તને ખબર કેમ પડી જાય? ઈ કે તમારો ફ્લેટ ઉપર છે. હા મારા વાલા સમજજો, દારૂ જે છે ને, વ્યસન જે છે ને, આમાં એટલી ખબર ન રહે એમ. હા એટલે ઓલા બેન રાતે જાગ્યા, સોસાયટીમાં અવાજ આવ્યો, એટલો બધો કાલો બોલો થયો ને, ઓલા બેન કે જાવ તો સોસાયટી મીટિંગ છે. ઓલો કે રાતે 12 વાગે હેની મીટિંગ હોય, પણ જાવ તો ખરા મીટિંગ છે. એટલે ઓલો સોસાયટીમાં ગયો, એટલે ચેરમેન ને સેક્રેટરી ને બધા રાતે 12 વાગે ભેગા થયા. એ કે ભાઈ મને મારી ઘરવાળી મોકલ્યો. તે ઓલો કે અમને હું અહીં 12 વાગે રાતે ભેગા થવાનો હરખ છે? હા એ કે મોકલા જ હોય ને. એટલે કે અમને ઘરવાળી મોકલી. શું તકલીફ શું છે? કે આપણી સોસાયટીના પાણીની જે પાઇપલાઇન છે એની ભેગી એક બાજુની એક કેમિકલની કંપની જે છે, એનું કેમિકલ ઝેરવાળું કેમિકલ છે, અને એ આપણી પાણીની પાઇપલાઇનમાં ભળી ગયું છે. એટલે મીટિંગ એટલા માટે કરી છે કે 2 દિવસ આપણે આપણી સોસાયટીનું પાણી કોઈએ પીવું નહીં, મિનરલ બોટલ લાવવી. ઓલો કે ઓકે એમ કરીને ઘરે જઈને હુઈ ગયો. અને ઘરવાળી કે કેમ હુઈ ગયા? હું છે મીટિંગમાં, હું હતું? એ તો કયો. એ કે કાંઈ નહીં, તું પાણી પીને હુઈ જા. હા કાંઈ છે નહીં કે. અને હવે જો તમને કહું, સગાઈમાં જ મેં કીધું ને, અત્યારે સમય આખો મેકઅપનો જમાનો આવેલો. જોવા જાવ ત્યારે બહુ ધ્યાન રાખવું. લગ્ન પછી ઓલા 2 દી પછી એને ઘરવાળાને કીધું, સ્વીટી તારા લગ્નમાં તારો મેકઅપ કોણે કર્યો હતો? એ કે મારી બેનપણીએ. એ કે એનું વિઝિટિંગ કાર્ડ છે? એ કે હા. એ કે બતાવ્યું, કાર્ડ બતાવ્યું. એ કે કાલ તારી બેનપણીને હું iPhone 14 Pro Max ગિફ્ટ આપનાર. તો ઓલી એટલી બધી રાજી થઈ ગઈ. કેમ એટલી બધી? કે હા તને એટલી સરસ તૈયાર કરી હતી ને, તો તારી બેનપણીને કાલ iPhone 40 આપવાનો. મારી ઘરવાળીને આટલો સરસ મેકઅપ તૈયાર કર્યો. તો બીજે દિવસે ઓલો ગયો, એને કાર્ડ બતાવ્યું, બેન આ તમારું કાર્ડ છે? તો હા. તમે બ્યુટી પાર્લરનું કરો? તો હા. મારી ઘરવાળી તમારી ત્યાં તૈયાર થઈ હતી? તો હા. તમને હું કાલે iPhone 14 આપીશ. ઓલી બેન રાજી થઈ ગઈ કે આવો ગ્રાહક પહેલી વાર આવ્યો. એની ઘરવાળીને તૈયાર કરી હોય, મેકઅપ કર્યો, ને આપણને iPhone આપે. બીજે દિવસે ઓલો ગયો, iPhone નું બોક્સ આપ્યું, iPhone ખોલ્યો, માલપા શાઈનનું ડબલું. ભાઈ ભાઈ સમજાય તો મજા છે. અને iPhone નું ડબલું આમ ખોલ્યું ને, તો ઓલી બ્યુટી પાર્લર વાળી બેન બોકા ને કે એ ભાઈ આમ નો છેતરાય. કે મારી માં હું તને ઈ જ કહું છું, હું તને ઈ જ કહું છું. અને બીજું કહું, મારી માં તું તો ફોન બીજોય લાવી શકાય. હવે અમારે ક્યાં બીજે જવું એમ? હા એટલે એ તો ઠીક છે. અને અત્યારે આ બધો જોવાનો જમાનો આવ્યો. પહેલા અત્યારે તો મોબાઈલ છે. એક છોકરી કીધું ને, સગાઈ નક્કી થઈ, છોકરી ગામડાની થોડુંક ઓછી ભણેલી, અને છોકરો શહેરનો ભણેલો ગણેલો, આખો માથે અડધો, એટલો બધો ડાયો. એટલે છોકરીને ફોન કર્યો, છોકરી ગામડાની કે સાવલી તને આપણી સગાઈ નક્કી થઈ ગઈ, ફોન લઈ દઉં? ઓલી કે હા. તો કે કયો ફોન લઈ દઉં? તો કે ઓલું સફરજનનું બટકું ભરેલું 70 દોરેલ આવે ને, મોકલ લે. હા એક કિલો એપલ લાવવા હોય ને તો અમુક ને પરસે વળી જાય, તો એપલ ફોન ને રખડતા હોય. હા એટલે એ ફોન તરત ઓલીને મોકલો. ફોન મોકલો ને પછી ઓલી ફોન કર્યો કે સીટી સવલી ફોન મળી ગયો? એ કે હા. તો કે તને ફોન મળી ગયો? તો કે હા. તો કે હવે એમાં તને વોટ્સઅપ ચલાવતા આવડશે? એ કે ના ના તમે આંકજો, હું વાહે બેસી જાય. એને એમ કે રાજદૂત હશે મોટરસાયકલ. હા પણ આપણે મજા જ છે. અત્યારે એક જગ્યાએ છોકરાને જોવા હવે છે ને, ભુવાજી હવે ઊંધું આવી ગયું. આપ વડીલ છો, દાદા આપના ખોળીએ આવે છે. એટલે હું લાલજી દાદા હસ્તક, વીરજી દાદા હસ્તક એટલું કહું છું કે યુવા વડીલોને માનજો. દાદા હું દાંતય બહુ કઢાવું યુવાનોને, પણ સાચી વાતય કહેતો જાઉં. હું નગુણો નથી, કારણ કે હાસ્યની સાથે મને લોક સાહિત્ય કે લોકો એટલે કહું. વીરજી દાદા જેવા અહીંયા ભુવા બેઠા છે, એના ખોળિયામાં વાસંગી દાદા આવે, અને એના માથે રૂપાના પતરા જેવા વાળ છે. એટલે કહું કે યુવાન મિત્રો, જ્યારથી આપણે આ દેશમાં વડીલોની સલાહ લેવાનું બંધ કર્યું ને, ત્યારથી વકીલોની સલાહ લેવાના વારા આવી ગયા છે સાહેબ.
હા, એટલે ઘરમાં બુઢો બાપ બેઠો હોય, ઘણા કહેતા પપ્પા તમને કઈ ન ખબર પડે, પપ્પાને ખબર પડે એટલે તો આપણે દુનિયા ભાળે. હા, નકર તો ટીપી ન નાખે ભાઈ. એટલે વડીલોની સલાહ લેવી. આવા સંતો, આવા ભુવાજી જ્યાં એના આંગણે જાવ સાહેબ, એનું માનવું. બાકી અત્યારે કોઈ માણસ કોઈનું માનતું જ નથી. કોકની સલાહ માનવાની થાય ને તો વાત જ જવા જો. નવો જમાનો આવ્યો, છોકરી વાળા જોવા આવે. દીકરીઓનો જમાનો છે. દીકરીઓને આપણે એક જમાનામાં જે દૂધ પીતી કરી એનો અત્યારે આપણે ભોગવવું પડે. દીકરીઓ માટે એક શેર કહું સાહેબ, જેના ઘરે દીકરી હોય ને, અહીં બહેનો બેઠી છે, ઘણી વવાર કુંવારી દીકરીઓ બેઠી છે, પરિણીત બહેનો બેઠી છે, મોટી ઉંમરની માતાઓ બેઠા છે, અને અહીં ઘણા એવા યુવાનો બેઠા છે કે જેના ઘરે દીકરી હશે. તમને બધાને કહું સાહેબ, દીકરી ભાગશાળીના ઘરે હોય, એક કે બે દીકરીનો જન્મ થાય ને, મોઢું કોઈ દી કાળું નહીં કરતા. દીકરી ભાગશાળીના ઘરે હોય, ખુશ્બુ હૈ બાગ કી ઓર રંગો કી પહેચાન, खुशबू है बाग की और रंगों की पहचान, जिस घर में बेटी नहीं वो घर तो रेगिस्तान, जिस घर में बेटी नहीं वो घर तो रेगिस्तान. સાહેબ એક જમાનો હતો તો આપણે માવડિયું એમ કે બીજી દીકરી જન્મે તો હાહુ એમ કે પથરો જણ્યો, તો હાહુ ને મારે એટલું કેવું બા તમે પથરો જ છો ને. હે પણ સાહેબ દીકરો 10 વર્ષનો ખોળામાં બેઠો છે ને, કોણિયું મારે, મારી હાટું ફલાણું લાવ્યા ન લાવ્યા એમ કરીને કોણિયું મારશે. દીકરી ખોળામાં બેઠી છે ને, તમે કારખાનેથી આવો, ફેક્ટરીએથી આવો, ઓફિસેથી આવો, ખેતરેથી આવો, પ્રોગ્રામ કરીને આવો, ગમે એટલા થાક્યા હોય સાહેબ, પણ સાક્ષાત જગદંબા જોયું હોય તો ઘરે પોગો ને તમારી 5-7 વર્ષની દીકરી દોડીને તમારા ખોળામાં બેસી જાય અને એના નાના નાના હાથ તમારા ગાલે ફેરવીને એમ કે પપ્પા આવી ગયા. સાહેબ દુનિયાનો થાક તમારો ભાંગીને ભૂકો થઈ જાય. એનું નામ દીકરી કહેવાય. ત્યાગ, પ્રેમ અને સમર્પણની મૂર્તિ હોય તો દીકરી છે. દીકરીને બાપનું જેટલું દાજે ને એટલું દીકરાને નો દાજે. કારણ કે દીકરી છે ને એ બાપનું ઘર છોડે પણ બાપને નો છોડે. દીકરો બાપને છોડે. પપ્પા એકચ્યુઅલી રોટ જ જે આપણી 5 વીઘા છે એમાં મારી 2.5 આવે, ટાંગા ભાંગી નાખું. 2.5 રત્ના દીકરા. અને અત્યારે ગીતાબેન મને એક વસ્તુ નથી સમજાતી, 2 વસ્તુનો જમાનો છે, સ્કિન ટચ મોબાઈલ ને રોડ ટચ જમીન. સ્કિન ટચ મોબાઈલ અને રોડ ટચ જમીન. અને મને એ નથી સમજાતું, દીકરીઓને વિનંતી કરું કે છોકરો જોવો તો એવું અમુક શું કે ખબર, આ બધા મને કે આવું બોલજો પ્રોગ્રામમાં. કારણ કે બીજા હું 32 પોગી ગયા એટલે એની વરાળ તો હોય ને. શું કે ખબર, ગામડે જમીન છે તો કે નહીં તો નથી કરવું. ગામડે જમીન છે તો કે હા તો અમારી દીકરી ખેતી નહીં કરે, તો હું રાહડા રમાડવા 17 વીઘામાં. હા, એટલે અપેક્ષા આપણી એટલી રાખવી કે જેટલું આપણા પાત્રમાં હોય, જમીન હોય, મકીન હોય ન હોય, છોકરો સંસ્કારી હોય એ જોવાનું, નિર્વ્યસની હોય એ જોવાનું. એટલે હવે જમાનો એવો આવી ગયો કે છોકરી વાળા છોકરાને જોવા આવે. તો હમણાં છોકરી વાળા એના દીકરીને લઈ અને 2 હગાને લઈને દીકરાને જોવા આવ્યા. એટલે જોવા આવ્યા એટલે બેઠા હતા. છોકરીના મા બાપે જોઈને એમ કીધું કે અમને તમારો દીકરો નથી ગમતો. તો છોકરાના બાપ કે અમને નથી ગમતો તો હું મારી નાખું. આપણું જીવન એવું હોવું જોઈએ કે પેલા આપણા બાપને ગમે. હો હા, અત્યારે જમાનો જીવ. અને એમાં લોકડાઉન હતું તો એક જણાએ, વાહ અમારા તબલા ઉસ્તાદને મજા આવી ગઈ. રામાપીનો ભેરવો કેમ દાંત કાઢે. હા, એટલે જોવાનો આખો જમાનો આવી ગયો છે. આ એક જણાએ કોરોનામાં 125 જણામાં હગાઈ કરી નાખી. કેટલા? 125 જણામાં. કોઈને બોલાવે જ નહીં. અમુક મારા દીકરાને દોડવું હતું, ઢાળ મળી ગયો, ખવડાવવું જ નહોતું. તો 125 જણા હગાઈ કરીને તો એના ભાઈબંધે કીધું કે કલ્પેશની હગાઈમાં અમને બોલાવ્યા નહીં. જો મારું નામ, મારા મોઢે કોઈનું નામ આવે, આમાં રેડીમેડ કપડાની દુકાન છે, મને ખબર છે ને કલ્પેશભાઈ તો ના એમના છોકરા પૌણાવા જેવડા થયા યાર. પણ તકલીફ એ છે, પુરુષ દિલથી વાંટો જ હોય. હા, જેઠાલાલ. એટલે ઓલા 125 જણાની છોકરાની હગાઈ કરી નાખી, 125 જણાની. એટલે મહિનો દી પછી એનો ભાઈ બંધ આવ્યો, કલ્પેશની હગાઈ કરી નાખી કે આ અમને બોલાવ્યા નહીં. એ કે એમાં શું હતું, એકચ્યુઅલી સરકારશ્રીની ગાઈડલાઇન્સ હતી અને આપણે ટૂંકામાં પતાવ્યું. તો કે કાંઈ વાંધો નહીં, ભલે પતાવ્યું, પણ હવે એટલું તો કે વેવાયની માણસો કેવા છે, ઓલો કે આપણી જેવા, ઓલો કે તોય કર્યું. આપણી જેવા છે તોય કર્યું. થોડાક તો હારા ગોતવા હતા. એક જણો 1.5 લાખ રૂપિયા ઉછીને લઈ આવ્યો ને 100 મહિના ઓલા ધક્કા કરાવ્યા. 100 મહિના પછી ઓલો કંટાળ્યો કે તારી પાસે ઓલા 1.5 લાખ રૂપિયા ઉછીને લઈ ગયો, હવે તો પાછા દે. ઓલો કે ઈ ભૂલી જા. ઓલો કે 1.5 લાખ રૂપિયા એક થોડો ભૂલી જાઓ, તો કે 10 હપ્તે ભૂલી જા. પણ ભૂલી જા. અમુક તો ભૂલવાડો જ બેઠા. પણ જેના લીધા હોય, એક ભાઈ મને કે મોટા મોટી સમાજ સેવા શું, મેં લીધા હોય એને પાછા આપી દો.
આપણે જેની પાસે વ્યવહાર હોય, એક છોકરાના માસ્તરે નિશાળમાં પૂછ્યું, આમ તો આ સત્ય ઘટનાનો પ્રસંગ છે, ધીરુભાઈ અંબાણી આપણે બગસરા, હા 4 ચોપડી ભણેલા, ઘણા નથી કહેતા ભણેલા જ આગળ વધે નહીં, તમારી પાસે હુનર હોવું જોઈએ, તમારી પાસે કોઠા જ હોવી જોઈએ. હા બાકી આમાં તમે જુઓ ઘણા 2-5 ચોપડી ભણેલા સુરતમાં કેવા ખાતા હાલે, કેવી સાઈડ હાલે, ભણેલા બાકી ભાડે મળે. એ એક પ્રસંગ બનેલો, આ ધીરુભાઈ અંબાણીએ ઇન્ટરવ્યુ લીધેલું પૃથ્વીભાઈ, અને 85 થી 95 સુધી બહુ પૈસો આવ્યો રિલાયન્સમાં ખૂબ, એટલે એને નક્કી કર્યું કે આ સંપત્તિનું વધારે સર્જન કરે એવો માણસ જોઈએ. તમે જોજો આ ધરતીની કોઠાએ હું છે એની વાત કરું, 3 જણા પાસ થયા, 1000 જણાએ ફોર્મ ભર્યું, એમાંથી 3 જણા પાસ થયા. 3 નું ઇન્ટરવ્યુ લીધું, એક આવ્યો મુંબઈથી, એક બિહારમાંથી. ધીરુભાઈ કીધું ક્યાંથી આવો છો, તો કે જે રાજ્યે સૌથી વધારે આઈપીએસ આપ્યા મેં વહાં સે આતા હું. ધીરુભાઈ એક પ્રશ્ન કર્યો, 1 ને 1 કેટલા થાય? એટલે ઓલાએ કીધું સાહેબ પડખે ઊભા રાખો તો 11 થાય. તો ધીરુભાઈ કે તુમ જા સકતે હો. ધીરુભાઈ અંબાણી. પછી બીજો હતો, કહા સે આતે હો, તો સર આપકી કર્મભૂમિ મુંબઈથી આવું છું. બિલોરી કાચના બંગલા અને ઝગમગતા દીવા બળે, જેણે મુંબઈ ન જોયું હોય એને મારા ઠાકરનો ઠબકો મળે. સાહેબ મુંબઈ અમે જાય પ્રોગ્રામ કરવા, અમને ઘણા ત્યાં હમણાં ગયેલા, તમે શું આવ્યા કે અમે પ્રોગ્રામ કરવા આવ્યા હતા, પણ જુદો પ્રોગ્રામ. અમે અઠવાડિયે 3 પ્રોગ્રામ મુંબઈ ત્યાં મળે, એટલે અહીંયા કોને જોઈએ તમે, અમે પ્રોગ્રામમાં આવ્યા હતા કે અમે પ્રોગ્રામમાં આવ્યા હતા. એમ એ મારા બાપ 2 હાથ જોડીને વિનંતી કરું, ગુજરાત એટલું ભાગશાળી છે કે આપણને શિવય ઢુકડું મળ્યો છે અને આપણને દીવય બહુ ઢુકડું છે, ક્યાં જવું એ આપણે જોવાનું છે. એક ભાઈએ તાળી મારી, બીજાને કેમ મારા બાપના માર્યા વેર હોય યાર. એ શિવય આપણે સોમનાથમાં છે અને દીવય નજીક છે, જાવું ક્યાંય આપણે જોવાનું. એટલે ઓલા બીજાને પૂછ્યું કે બોમ્બે થી આતે હો, તો હા. પછી એને પ્રશ્ન કર્યો કે 1 ઓર 1 કેટલા થાય? ધીરુભાઈ અંબાણી પૂછ્યું, તો કે સાહેબ આમ તો 1 ને 1 2 થાય, બાજુ ઊભા રાખો તો 11 થાય. ધીરુભાઈ કીધું આપ ભી જા સકતે હો. અને પછી એક આપણા કાઠિયાવાડનો સાહેબ ફાંકડો જુવાનો મોઢે મૂછ્યું, એવો આમ પંજો પડે તો ગાડું એક ધૂળ ઉડાડી નાખે એવો મરદ જુવાન આવ્યો સૌરાષ્ટ્રનો. અને એને ધીરુભાઈ કીધું ક્યાંથી આવો? ધીરુભાઈ તમારી જન્મભૂમિ સૌરાષ્ટ્રથી આવો. ધીરુભાઈ કે 2 કુર્તી ઘડીક 2 હેઠા 2. ખબર પડી ગઈ કે આ જ કામ આવશે. પછી એને પ્રશ્ન કર્યો, ઓલા 2 ને કર્યો, તો એ હળુક દઈને પૂછ્યું, જોજો કોઠા હોય એ કે 1 ને 1 કેટલા થાય? ઓલો કાનમાં કે તમારે કરવા કેટલા? ધીરુભાઈ કીધું કાલથી સવાર આવી જાય તું. હા બિલકુલ સત્ય ઘટના. કરવા કેટલા એ આપણા હાથની વાત છે સાહેબ. હા આ ગુજરાત એવું છે, એટલે કહું ગુજરાતમાં અમુક વસ્તુ, અમુક વ્યક્તિ, અમુક ધર્મસ્થાન એવા વખણાય. હા પાણીપુરી જાઓ, બેનો ખાવા જાય, કેટલા બેનો પાણીપુરી ખાતા હશો ને? હા પાણીપુરી ખાવા જાઓ ને, એક વિનંતી કરું, એક અમારા અમદાવાદમાં એક ઘટના બનેલી, એક બેન પાણીપુરી ખાવા જાય, 4-5 બેનો પાણીપુરી ખાતા હતા. એ કે ભાઈ કે આ ડબલામાંથી પાણી દેશો, આમાંથી કેમ પાણી નથી દેતો? આમાં આદુ, લસણ, ફુદીના, કોથમીર બધોય સ્વાદ આવે. એ કે બેન હું આપું એ ખાઈ, કે નહીં આ ડબલામાંથી પાણી દે. બહુ કીધું ને, ઓલો ભાઈઓ મળ્યો આમ ડબોળે દેવા, 38 પાણીપુરી ખાઈ ગયા બેન. પછી કે જો ભાઈ આ ડોલમાં બધોય સ્વાદ આવે છે. ઓલો કે મારી માં ઈ ડીસું ધોયેલી ડોલ છે. હમણાં જ કોરોનામાં એક બેને 1 વર્ષ પહેલા એના ઘરવાળાને જમવાની થાળી આપી, અને આપણને બધાને ઘરનું તો હવે અબખે થઈ ગયું. ગુજરાતીની ખબર નથી પડતી સાહેબ. ઘેરે બેઠો હોય તો શું ખબર, મંચુરિયન ને પંજાબી બનાવો ચકાચક. અને સાહેબ પંજાબ ફરવા જાય ને તો શું કે ખબર, ઘર જેવી ખીચડી મળી જાય ને તો મજા આવે. લે તો એ તો ત્યાં હતી જ ઘેરે. હા ખોટા અહીંયા આવ્યા. એટલે છેલ્લી એક વાત કહું કે આપણું ગુજરાત કેવું છે, માત્ર 30 સેકન્ડ સાંભળજો. ગુજરાતમાં કેવી વ્યક્તિને કેવી વસ્તુ શું વખણાય કે ગુજરાતની મહેમાનગતિ, ગુજરાતનો વેપારી, ગુજરાતી ગરબા, ગુજરાતી ભોજન, અમદાવાદની ઉત્તરાયણ, પતંગ અને દોરા, સીધી સૈયદની જાળી, આઈઆઈએમ અને સુરતનું ઊંધિયું, ઘારી, ખમણ અને ઢોકળા, દોરાનો માંજો, સુરતનું જમણ ને રાજકોટની ચીકી, પેંડા, ખાખરા, શમશાન ને રાજકોટની રંગેલી પ્રજા, જામનગરની બાંધણી, કચોરી, તાળા, આંજણ, કચ્છની કળા, કારીગરી, ખુમારી, મોરબીની ટાઇલ્સ ને નવરાત્રી, વીરપુરના જલારામ બાપા, બગદાણામાં બજરંગદાસ બાપા, ભરૂચની ખારીસિંગ, લોકમાતા નર્મદા નદી, દ્વારકાનો દ્વારકાધીશ ને સોમનાથ મહાદેવ, ભાવનગરના ગાંડાન ગાંઠિયા, મોઢેરાનું સૂર્ય મંદિર, પાલનપુરના હીરાના વેપારી, હોરઠનો હાવજ ને હોરઠી આયર ને કાઠિયાવાડના કાઠી દરબાર ને કુંભાર, હળવદના બ્રાહ્મણ ને રાજકોટના ભરવાડ, અમરેલીના કણબી પટેલ ને પોરબંદરના મેર, કાઠિયાવાડી ડાયરા, થાન શાબુદ્દીનભાઈ રાઠોડ, ગુજરાતની 7 કરોડ જનતા બહેનો ભાઈઓ, આ આપણું ગુજરાત છે સાહેબ. આવી ઝીણી ઝીણી હાસ્યની સાહિત્યની તમને જે વાતો કરી, કમલેશ પ્રજાપતિને આપ સૌના ચરણોમાં વંદન. ગીતાબેનનો પણ ખૂબ ખૂબ આભાર કે મને આ લાવ્યાને આવું રૂડું મજાનું ગામ મળ્યું અને આ દાદાના સાનિધ્યમાં બેઠા છીએ ત્યારે
અહીંયા વાસંકી દાદાના સાનિધ્યમાં મળ્યા અને આવો જે આનંદ કર્યો, આ આનંદ આપણી રગો રગમાં કાયમ રહે. અને બીજી જે વાતો સાહેબ સમજવા જેવી જીવનમાં છે, ગમે ત્યાં દેશ પ્રદેશ ફરો પણ એક દી વર્ષે તિથિ ઉત્સવ કે જ્યારે પણ આવે ને ભુવાજી હાંકલ કરે ત્યારે હાજર રહેજો. પછી દુનિયામાં તમે જ્યાં ફરશો ત્યાં દાદો તમારા પડછાએ પડછાએ આવશે. 2 અક્ષરની ભક્તિ, 2 અક્ષરની શ્રદ્ધા અને 3.5 અક્ષરનો વિશ્વાસ અને વાસંકી દાદાનું નામ 5 અક્ષરનું સાહેબ એ પરમેશ્વર સ્વરૂપ કહેવાય. તમારી ભેગો રહે સાહેબ. આગના ગોળામાંથી તમને હોહરવો કાઢશે. આ ધરતી હિન્દુસ્તાનની ધરતીને માં માને, માટીને માં માને, ગાયને પશુ નહીં માતા માને, અગ્નિને અગ્નિ નહીં દેવ માને, આકાશને દેવ માને, સૂર્યને દેવ માને. અને દાદો નીકળે ને તો એને જીવજંતુ નહીં, એને પગે લાગીને પ્રણામ કરે સાહેબ. એને વાસંકી દાદા માનીએ. એમાં માલધારી સમાજ હોય તો એને ગોગા બાપના નામે સંભાળીએ સાહેબ. અને તમે એને જે નામે સંભાળો ને, એક સૌરાષ્ટ્રનો સાધુ હવા વેતના પાણા ઉપર સિંદૂર સોંપડીને એમ કે આ મારો હનુમાન, તો અહીંયા હનુમાન બેહી જાય. ઈ આ ધરતી છે સાહેબ, ઈ આ ભારત દેશની ધરતી છે. એવા ભારતમાં એવા ખૂબ ગુણગાન જેવો ભગવાનના ગાય છે ને દુનિયામાં જેમનું નામ અમર થયું એવા ગીતાબેનને ફરીવાર આપ બધાને વિનંતી કરું છું કે જોરદાર તાળીઓ વચ્ચે આપને સમક્ષ આવે છે ગીતાબેન રબારી, ગીતાબેન રબારી, ગીતાબેન રબારી. બેનો ભાઈઓ, मछराड़ी मारी मावड़ी रे, तू करती हमारा रे काम। मछराड़ी मारी मावड़ी रे, तू करती हमारा रे काम। बैठी तू बिरनाणी मोगल आप्या ते परमाण, પછી ખંખેરીને અમને ખોડે લીધા, બોલાવ્યા તારા બાળને, પછી કે દાન કે બિરદાવું મોગલમાં, તું કરતી અમારા રે કામ। ખૂબ સારી ફરમાઈશો બાકી છે। બાપ ખોડિયાર માને યાદ કરીને મારી બીજા દોરની વાણીની શરૂઆત કરવી છે ઉસ્તાદ। एक दीवानी दिवेटे रातनी माथे पड़ी अपनड़ू बुझाता तारा मढ़ड़े दौड़ी आवतो, खोड़ल में सुती हुई तो जा बोलावे तारा बाळ। एक दीवानी दिवेटे, एक दीवानी दिवेटे खोड़ल करती मारा, मोगल करती मारा काम, मारा रुदिया मारा खुआयल चप्पू तोड़ा जा, मारा रुदिया मारा खुखुड़िया न चप्पू तोड़ा जा। जाय कागवड़नी खोड़ल, जाय कागवड़नी खोड़ल, सासाड सासाड कवि के दान के मांग्या पेला बावड़ी, आपी देशे आई खोड़ल खमकारी तू कागवाड़ वारी, वारणा लौवा रमवा। कवि के दान के मांग्या
જ કરજે મારા કામ એક દીવાની દિવેટે એક દીવાની દિવેટે આયલ કરતી મારા કામ રુદિયામાં રાખું આયલ જપો તારા જા જય વાસંતી દાદા જય વાસંતી દાદા વ્રજના સપના આવે કે વ્રજ બને કોણ લઈ જા હરે કૃષ્ણ કે મને વ્રજના સપના આવે કે વ્રજ મને કોણ લઈ જાય કનૈયાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય જય કાગળની ખોડિયાર તો સંગ હાલ્યો દ્વારિકા અને મને જવાનું મન આ તો સંગ હાલ્યો દ્વારિકા અને મને જવાનું મન પણ મારા ગોવાળિયાને કોણ સમજાવે કે વ્રજ મને કોણ લઈ કનૈયાના કાગળ આવે કે વ્રજ મને કોણ લઈ જાય થોડીક ક્ષણો માટે ઉત્તર ગુજરાતના સંગીત તરફ જઈએ ગુજરાત આપણું બહુ મોટું છે પણ કચ્છ સૌરાષ્ટ્ર બધાય જ્યાં જ્યાં જાઓ ત્યાં સંગીત ફરે છે થોડી ભાષા ફરે છે એટલે થોડીક ક્ષણો માટે ઉત્તર ગુજરાતની સંગીત હરાવા દાડોવા સંગીત તારું સપનું પૂરું કરશે દાડોવા સંગીત તારા સપના પૂરા કરશે તારો લાખોમાં પગાર તારી રેણી કેણી જોઈ આ દુનિયા કરશે રે સલામ એ તારી રેણી કેણી જોઈ આ દુનિયા કરશે રે જય વાસંતી દાદા જય વાસંતી દાદા એ વાસંતીની મેરે ના ઘરે લીલા લેર છે ગોલીડા વાળા મારા દાદાની રે મેર છે વાસંગીની મેરયના ઘેર લીલા લેર છે ગોલીડા વાળા મારા દાદાની મીઠી મેર છે કે પછી ગામડા છોડીને શહેરમાં સેટ થાશો કે પછી ગામડા છોડી શહેરમાં સેટ થાશો થાશે વાસુકીની મેર તારા રાજ રજવાડે લોકો કરશે રે સલામ એ તારી પર્સનાલિટી જોઈ આ દુનિયા કરશે રે સલામ બાબા બાબા
જય લાલજી બાપાના વાસંગી, જય લાલજી બાપાના વાસંગી. વાસુંગી ન મળ્યા હો તો દાદા, વાસુંગી ન મળ્યા હો તો દાદા, વાસુંગી ન મળ્યા હો તો તમારું શું થોત, અમારું શું થોત. દલડાની વાત યા કને જઈને તો દાદા, વાસુંગી ન મળ્યા હો તો તમારું શું થોત. છોકરા તમારું શું થોત. અંતરની વાત યા કોને જઈને કે દલડાની વાત યા કને જઈને કો. જય 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 વાસુંગી, જય 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 વાસુંગી. વાસંગી દાદાની એવી રે મેર છે, ગોલીડા હળવતિયા દાદાની રે લેર છે. વાસંગી દાદાની એવી મીઠી મેર છે, ગોલીડા હળવતિયા પથક મારી લેર છે. ગોલીડા વાળાને ન મળ્યા હો તો, હળમતિયા વાળાને ન મળ્યા હો તો, વાસુકી દાદા ન મળ્યા હો તો તમારું શું થોત, અમારું શું થોત. અંતરની વાત યા તને જઈને કો. મારી લેબો જ ના મળી હો તો મારું શું થોત, મારું શું થોત. આ ગરીબની વાત હું કને જઈને કો. અંતરની વાત યા કને જઈને કો. दुनिया माता जी, दुनिया माता जी. अरे दुनिया रे दुनिया, हम स्वार्थनी मां दुनिया माता जी. दुनिया हमारी कोई हगी रे नोती, અમારી દુબળી દશા હતી. કોઈ નો તું કાગવડની ખોડલ આવી માં, આય કાગવડની ખોડલ, આય કોઈ નો તું તેરી મારી ખોડલ. દુનિયા અમારી કોઈ હગી રે નોતી, અમારી દુબળી દશા હતી. કોઈ નો તું પટેલ ને ખોડલ માં આવી માં. અરે કોઈ નો તું તેની મારી ખોડલ 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 ખોડલ. વખાની વેળાએ માથે નહીં આવી, અમારા દુખડાની કરી દીધી વિદાઈ. હે વખાની વેળાએ માથે નહીં આવી, અમારા દુખડાની કરી દીધી વિદાઈ. કે તેરી વેળા જોઈ વેલ શણગાર્યા હતા, અમારા બોરતે આવ્યા હતા. કોઈનો તું તેની મારી ખોડલ હતી માં, મારું કોઈ નહોતું તેની મારી શયડમાં હતી માં. જય 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 શયડમાં, જય જય
ઘરમાં ખાવા મારે દોણા નહોતા કોઈ નહોતું તે દી મારી ખોડલે આવી માં પછી આવો 9 લાખ ને જાળી આઈ આવો લો વાડિયાળિયું આવો 9 લાખ ને જાળી પછી આવો લો વાડિયાળિયું છોરોડા રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું છોરોડા રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું બાબા ઉસ્તાદ કોઈએ ઓઢેલા લો વાળ્યો કોઈના કાંધે કાઢી કાંબાળ્યો કોઈએ ઓઢેલા લો વાળ્યો કોઈના કાંધે કાઢી કાંબાળ્યો અસુરને ને સહારવા આયલ ત્રિશૂળ લઈને ત્રાટક્યો અસુરને ને સહારવા આયલ ત્રિશૂળ લઈને ત્રાટક્યું હવે કળિયુગ થી રે કંટાળી ગયું કે કળિયુગ થી તું કંટાળી ગઈ પછી ઘેનામાં ઘેરાઈ ગઈ કળિયુગ થી તું કંટાળી ગઈ પાછી ઘેનામાં ઘેરાઈ ગઈ આડા રે ને બોલાવે આયલ આવો ને બિરદાળિયું બાબા દેવ દ્વારિકા વાળા હોનાની નગરીના રાજા સાંભળ્યા શેઠ અમારા દેવ દ્વારિકા વાળા હોનાની નગરીના રાજા સાંભળ્યા શેઠ અમારા દરિયે નાગરી શોભે તારી દ્વારિકા ઉચેરા બોલને અજબ રૂખા દેવ દ્વારિકા વાળા હોનાની નાગરીના રાજા સાંભળ્યા શેઠ અમારા બાબા બાબા પ્રસાદ પ્રસાદ સોનાની ખાટ ને રૂપાની પાટ છે રાજા રજવાડે વાલા રૂડો તારો ઠાઠ છે સોનાની ખાટ ને રૂપાની પાટ છે રાજા રજવાડે વાલા રૂડો તારો ઠાઠ છે દેવ દ્વારિકા વાળા હોનાની નગરીના રાજા સાંભળ્યા શેઠ અમારા પછી જીતી જવાય બાજી વાસંગી હોય રાજી પછી જીતી જવાય બાજી વાસંગી હોય રાજી લેખ લે છે વાંચી જેને શ્રદ્ધા હોય છે સાચી તમારા લેખ લે છે વાંચી જેને શ્રદ્ધા હોય સાચી મારા વાંસકી દોડ મૂકે દુશ્મન પણ ઝૂકે
વાસુકી દોડ મૂકે ઈ દુશ્મન પણ ઝૂકે પછી જીતી જવાય બાજી વાસુકી હોય રાજી પછી જીતી જવાય બાજી વાસુકી હોય રાજી જય વાસંગી દાદા જય વાસંગી દાદા જય ગોલીડા વાળા જય ગોલીડા વાળા એનું વેણ ના ચૂકે ખરા ટાણે ઈ પૂવે લાલા બાપા ના વાસુકી વેલા પૂવે અરે વેણ ના ચૂકે ઈ ખરા ટાણે પૂવે લાલા બાપા ના વાસુકી ખરા ટાણે પૂગે એ વહમી વીણા આવે ને જરૂર પડે જારે વહમી વીણા આવે જેથી જરૂર પડે જારે જીતી જવાય બાજી વાસુકી હોય રાજી જગમાં જીતી જવાય બાજી વાસુકી હોય રાજી સોજીત્રા પરિવાર ને ડાડા નો આધાર છે વિરજી ભુવાના રામ નો આધાર છે આ સોજીત્રા પરિવાર ને ડાડા નો આધાર છે વિરજી ભુવાના રામ નો ભરોસો હે અંતર ના ભેદ ખોલે કોઈ ના આવે એની તોલે જય વાસંગી ઈ અંતર ના ભેદ ખોલે કોઈ ના આવે એની તોલે જીતી જવાય બાજી વાસંગી હોય રાજી જગમાં જીતી જવાય બાજી વાસંગી હોય રાજી ये जागो जागो हरे त्रिपुरारी जटाना जोगंदा जागो जागो हरे त्रिपुरारी जटाना जोगंदा के जड़ वर्षावो ने जड़ाधारी जटाना जोगंदा ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सोमनाथ તમે પશુપતિ કે વાણા છો મૂંગા પશુથી કે મરિહાણા છો તમે પશુપતિ કે મોગા પશુથી કે મરઘાણા છો તારી નંદી પર યશવારી જટાણા છો ગંગાર જાગો 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 હરે ત્રિપુરારી જટાણા છો જળ વર્ષાવો ને જડાધારી જટાણા છો ગંદર ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ખૂબ સારી ફરમાઈશ જેમણે આપી છે હાથ ઊંચો કરો એમ કે કચ્છી વાવલ છે એટલે તમે સમજો છો કચ્છી છો યા જેમણે પણ ફરમાઈશ આપી છે આપી તો ટેણીયાઈ છે વાહ વાહ લઈએ છેલ્લે આપણે કચ્છી વાવલ પણ લઈએ થોડી
कौन है वो कहां से वो आया, चारों दिशाओं में तेज सा वो छाया।